હવે ત્યાર પછીનો ટોપિક છે ઉષ્મા ગતિકીય અવસ્થા વિધેય, એને સ્ટેટ ફંક્શન તરીકે પણ ઓળખી શકાય. તો અવસ્થા વિધેય એની વ્યાખ્યા ઉદાહરણ સહિત સમજાવો. તો સામાન્ય રીતે કોઈ પણ પ્રણાલી હોય એ પ્રણાલીનું જથ્થાત્મક આપણે વર્ણન કરવું હોય તો પ્રણાલીનું જથ્થાત્મક વર્ણન કરવા માટે તાપમાન, દબાણ, કદ અને દ્રવ્યનો જથ્થો પીવી, ટી અને એન ઉપર આધાર રાખવો પડે. તો પ્રણાલીનું જથ્થાત્મક વર્ણન એ તાપમાન, દબાણ, કદ અને જથ્થા ઉપર આધારિત હોય છે. તો આ જે બધા પરિબળો છે જેમને અવસ્થા વિધેયો કહે છે, તો આ બધા પરિબળોને અવસ્થા વિધેય, કેમ કે તેના કારણે પ્રણાલીની અવસ્થા હોય એ બદલાતી હોય છે. હવે અવસ્થા વિધેય એની વ્યાખ્યા શું થઈ શકે? અવસ્થા વિધેય એટલે શું? તો અવસ્થા વિધેય એટલે કે કોઈ પણ ઉષ્માગતિકીય જે પ્રણાલી છે એ પ્રણાલીના ગુણધર્મો માત્ર તેની અવસ્થા ઉપર આધાર રાખે છે. પ્રણાલીના ગુણધર્મો છે એ પ્રણાલીની અવસ્થા ઉપર આધાર રાખે, પરંતુ તે અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ કઈ અપનાવી છે, એ અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ ઉપર આધારિત હોતા નથી. તેમને ઉષ્મા ગતિકીય અવસ્થા વિધેય કહે છે. આ વ્યાખ્યા યાદ રાખવાની કે કોઈ પણ ઉષ્માગતિકીય પ્રણાલીના ગુણધર્મો છે એ માત્ર તેની અવસ્થા ઉપર જ આધાર રાખે, પરંતુ તે અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ ઉપર તેમનો આધાર હોતો નથી. તો તેવા વિધેયને અવસ્થા વિધેય તરીકે ઓળખી શકાય. અવસ્થા વિધેય એના ઉદાહરણ કયા છે? તો અવસ્થા વિધેયના ઉદાહરણમાં તાપમાન, દબાણ, કદ, પછી આંતરિક ઉર્જા, મુક્ત ઉર્જા, એન્ટ્રોપી, એન્થાલ્પી, તો આ વગેરે આ બધા જ પરિબળો છે એ અવસ્થા વિધેયો છે. તો અવસ્થા વિધેયના ઉદાહરણ પણ ધ્યાનમાં રાખશો કે તાપમાન, દબાણ અને કદ. હવે તાપમાન, દબાણ અને કદ ઉપરાંત આંતરિક ઉર્જા, મુક્ત ઉર્જા, એન્ટ્રોપી, એન્થાલ્પી, આ બધા જ પરિબળોને અવસ્થા વિધેય તરીકે ઓળખી શકાય. હવે આ બધા જ પરિબળો અવસ્થા વિધેયો કહી શકીએ. તો ઉદાહરણ આપણે ધારો કે કોઈક સમજાવવું હોય તો ઉદાહરણ લેવું હોય તો આપણે કહી શકીએ કે ધારો કે એમ દળ ધરાવતો જે પદાર્થ છે એ પદાર્થને એચ ઊંચાઈએ પહોંચાડવો છે. એમ દળ ધરાવતો પદાર્થ એચ ઊંચાઈએ પહોંચાડવો છે. આપણું અવસ્થા વિધેય એ છે કે પદાર્થ એચ ઊંચાઈએ પહોંચવો જોઈએ, પરંતુ તેના માટે કઈ પદ્ધતિ અપનાવી છે તેના ઉપર તેનો આધાર
હોતો નથી. તો આવા વિધેયને અવસ્થા વિધેય તરીકે ઓળખી શકાય. તો અવસ્થા વિધેયમાં કોઈ પણ એમ દળ ધરાવતો પદાર્થ h ઊંચાઈએ પહોંચવો છે. ધારો કે પથ્થરનો ટુકડો કોઈકના ધાબે આપણે પહોંચાડવો છે. આપણા ધાબે પથરા નખાય નહીં. તો પથ્થરનો ટુકડો આપણે કોઈકના ધાબે પહોંચાડવો હોય તો આપણું અવસ્થા વિધેય શું છે? પથ્થર h ઊંચાઈએ પહોંચવો જોઈએ. પણ એ કઈ રીતે તમે પથ્થર પહોંચાડ્યો છે એના ઉપર એનો કોઈ આધાર નથી કે નીચેથી એના ધાબે પથરા ફેંકો છો કે આપણા ધાબેથી ફેંકો છો કે એના ઘરમાં જઈને ધાબે પથરા મૂકી આવો છો. તમે કઈ રીતે પદાર્થ પહોંચાડ્યો એ ઊંચાઈએ એ પદ્ધતિ ઉપર એનો કોઈ જ આધાર હોતો નથી. પદાર્થ h ઊંચાઈએ પહોંચવો જોઈએ. તો આવા વિધેયને અવસ્થા વિધેય તરીકે ઓળખી શકાય છે. તો એક પોઈન્ટ આપણો આ થયો. વ્યાખ્યા યાદ રાખશો. હેતુલક્ષીમાં ઉદાહરણ કે કયા પરિબળો અવસ્થા વિધેય છે? તો તાપમાન, દબાણ, કદ ઉપરાંત આંતરિક ઉર્જા, મુક્ત ઉર્જા, એન્ટ્રોપી, એન્થાલ્પી, જેમને અવસ્થા વિધેયો તરીકે ઓળખી શકાય. એટલે એક ટોપિક આપણો આ પૂર્ણ થયો. હવે ત્યાર પછી અવસ્થા વિધેય બાદ આપણો પોઈન્ટ આવે છે કે કોઈ પણ પદાર્થ હોય તો કોઈ પણ પદાર્થની આંતરિક ઉર્જામાં કઈ રીતે ફેરફાર કરી શકાય છે. તો પ્રશ્ન છે કે આંતરિક ઉર્જા, આંતરિક ઉર્જાની સંજ્ઞા છે યુ. તો આંતરિક ઉર્જા એટલે શું અને તેમાં કઈ રીતે ફેરફાર કરી શકાય છે. તો આંતરિક ઉર્જા કોને ગણી શકાય? આંતરિક ઉર્જા એટલે શું? તો કોઈ પણ પ્રણાલી હોય એ પ્રણાલીમાં સમાયેલી જે કુલ ઉર્જા છે, તો પ્રણાલીમાં વિવિધ પ્રકારની ઉર્જા હોય, રાસાયણિક, વિદ્યુત, યાંત્રિક, વિવિધ પ્રકારની ઉર્જા હોય. તો કોઈ પણ પ્રણાલીમાં સમાયેલી જે કુલ બધી જ ઉર્જા જે છે એ કોઈ પણ પ્રણાલીમાં સમાયેલી બધી જ ઉર્જાના સરવાળાને પ્રણાલીની કુલ ઉર્જા કહે છે. તો બધી જ પ્રકારની પ્રણાલી હોય, બધી જ પ્રકારની ઉર્જાના સરવાળાને પ્રણાલીની કુલ ઉર્જા કહે છે. અને આ પ્રણાલીની જે કુલ ઉર્જા છે એ આ કુલ ઉર્જા જે છે એ કુલ ઉર્જાને ઉષ્મા ગતિશાસ્ત્રમાં આંતરિક ઉર્જા કહે છે. ટૂંકમાં કોઈ પણ પ્રણાલીમાં સમાયેલી કુલ ઉર્જાના જથ્થાને, કોઈ પણ પ્રણાલીમાં સમાયેલી કુલ ઉર્જાના જથ્થાને તેની આંતરિક ઉર્જા ગણી શકાય. જેમ કે આપણા શરીરમાં વિવિધ પ્રકારની ઉર્જા હોય. અત્યારે ધારો કે સ્થિર બેઠા તો સ્થિતિજ ઉર્જા, ગતિમાં આવ્યા તો ગતિજ ઉર્જા. તો વિવિધ પ્રકારની ઉર્જાનો જે કુલ જથ્થો છે એ ઉર્જાના કુલ જથ્થાને તેની આંતરિક ઉર્જા તરીકે ઓળખી શકાય. આવી આંતરિક ઉર્જાને યુ અથવા તો ક્યુ સંજ્ઞા વડે પણ દર્શાવી શકાય છે. હવે આંતરિક ઉર્જામાં ફેરફાર કઈ રીતે તમે કરી શકો છો? તો આંતરિક ઉર્જા જે છે જેમાં ફેરફાર, એક તો કોઈ પણ પ્રણાલી હોય એ પ્રણાલીમાં ઉષ્મા ઉમેરીને કે દૂર કરીને, કોઈ પણ પ્રણાલીમાં ઉષ્મા ઉમેરો કાં તો ઉષ્મા દૂર કરો તો તેની આંતરિક ઉર્જામાં ફેરફાર શક્ય બને છે. એવી જ રીતે કોઈ પણ પ્રણાલી ઉપર અથવા તો દ્વારા થતા કાર્ય વડે
પણ તેની આંતરિક ઉર્જામાં ફેરફાર કરી શકાય છે. પ્રણાલીની ઉપર કાર્ય થાય તો પ્લસ ડબલ્યુ, દ્વારા કાર્ય થાય તો માઇનસ ડબલ્યુ. એટલે પ્રણાલી ઉપર કાર્ય કરવાથી કે પ્રણાલી દ્વારા કાર્ય થવાથી તેની આંતરિક ઉર્જામાં ફેરફાર થઈ શકે છે. અને ત્રીજું પરિબળ કે કોઈ પણ પ્રણાલી હોય એ પ્રણાલીમાં દળ એટલે દ્રવ્યનો જથ્થો એમાં દાખલ કરીને, પ્રણાલીમાં દ્રવ્યનો જથ્થો દાખલ કરીને કાં તો એને બહાર કાઢીને તેની આંતરિક ઉર્જામાં ફેરફાર કરી શકાય છે. તો પ્રણાલીની આંતરિક ઉર્જામાં આવી રીતે 3 રીતે ફેરફારો શક્ય બને છે. એક તો આંતરિક ઉર્જા એટલે કોઈ પણ પ્રણાલીમાં સમાયેલી કુલ ઉર્જાના જથ્થાને તેની આંતરિક ઉર્જા કહેવાય. આંતરિક ઉર્જાને યુ અથવા તો ક્યુ સંજ્ઞા વડે તમે દર્શાવી શકો છો. એમાં ફેરફાર 3 રીતે શક્ય બને કે પ્રણાલીમાં ઉષ્મા ઉમેરીને અથવા તો દૂર કરીને. ઉષ્મા ઉમેરો તો પ્લસ ક્યુ, દૂર કરો તો માઇનસ ક્યુ. પ્રણાલી ઉપર કાર્ય કરવાથી કે આના દ્વારા કાર્ય થવાથી એટલે પ્લસ ડબલ્યુ અથવા માઇનસ ડબલ્યુ. પ્રણાલીમાં દ્રવ્ય ઉમેરીને કાં તો એમાંથી દ્રવ્ય બહાર કાઢીને તેની આંતરિક ઉર્જામાં ફેરફાર કરી શકાય છે. એટલે કે આ ટોપિક પણ તમારો પૂર્ણ થયો. હવે ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે કે કોઈ પણ પ્રણાલીની અવસ્થા છે એના યાંત્રિક કાર્યને વિદ્યુત કાર્ય વડે ઉદાહરણ આપીને સમજાવો. એટલે કે ટૂંકમાં કાર્ય વિશે